રવિવાર એટલે અમારી સવારી નીકળી ગઈ છે. દરિયે હવે અમારે દરિયે જવું છે. હવે અહીંયા ક્યાં દરિયો લેવા જવું અમારે? હવે કઈ બાજુ સવારી જાય રખડા? આ હું હતું નહીં કેટા બકરા. ચોક્કસ લઈ જ લઉં તમને. હાલો મોટા મોટા શું આવડા આવડા માથા છે પાડા પાડા જેવા. કેવી મજા આવે જોઈ લો. કેવું મોટું પાડે છે. મોટું પાડે છોકરીઓ કુબલા તણાવ આવી ગઈ છે. ખેતર ખેડા નહીં તારે આવું છે કુબલા તણાવા. અહીં છોકરીઓ રોજ આવતી છે કુબલા તણાવા. મોરાકત છે ને જોયું? હા નહીં 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 હવે એવી આટલી મુઠ્ઠી નાખો. બહુ માછલા છે એલા અહીંયા. હવે આ તમારે હવે નૈત્રી તમને રોજ લઈને આવશે. કા નૈત્રી? દર રવિવારે આવવાનું હો, રોજ નહીં આવવાનું. દર રવિવારે આવવાનું. કાટિયા છે ને કે લેતો આવું. આટલા લેતો આવું બીજા. મમ્મા અહીંયા છીછોડું પાણી આમાં મગર હોય. મગર હોય આમાં? બાપા તો છેટા રહેવું પડે હો. મગર તો ખાઈ જાય આપણે. મમ્મા જો અહીંથી વાહ સુધી મછલા દેખાય છે. ઓલી સાઈડ કરતા અહીંયા. જો ગાંઠિયા ઘઈટાનથી નૈત્રીન બાપા પાછા ગાંઠિયા લઈ આવ્યા. કેટલા પેકેટ લઈ આવ્યા જોઈ લે. હવે ખવડાવ્યા કે તારે એક છબલું ભરીને આવ્યા હતા ને એ તો પૂરું થઈ ગયું. અને આ પાછા એને પપ્પા જો આટલા ગાંઠિયા લઈ આવ્યા. હવે એ બધા ખવડાવી દે એટલે એને શાંતિ. અને એનો ટાઈમ પાસ થઈ ગયો અને અમને મજા આવી ગઈ. કેમ કે આ બધું કુદરતી નેચરની. ના ના એને ઓલા શું કહેવાય? એને બગલા કહેવાય ને સફેદ. શું છે ઓલા ગીધ ગરજાડા. એટલે જો નૈત્રી બેન જો અહીંયા મોજ કરે છે અત્યારે અમારે નવાગઢ. જો કે અહીંયા જેતપુરમાં રહેતા હશે ને તો ખબર જ હશે, પણ છતાંય અમુકને ખબર ન હોય ને કહી દઉં કે અહીં છોકરાઓને લઈને આવજો, મજા આવશે. કેમ કે માછલા બહુ છે એટલે છોકરાઓ છે ને એકદમ ખુશ થઈ જાય. ખાઈ જાહે. ઈ ન ખાય માછલી. માછલીને થોડીક ખાય દીકરા. કેવડી મોટી છે આમ તો જો ઈ માછલી. એલા